ઓમ શાંતિ। એક કહાની છે કે એક માતાજી હતું, એનું એક નાનું બાળકે શરીર છોડી દીધું અને યાદમાં એટલી બધી રડે છે તો ત્યાંથી એક સંત નીકળ્યા। સંત નીકળે છે એટલે માતાજી કહે છે કે હે સંત, મારા બાળકને તમે સજીવન કરી દો। તો કે બાળક તો સજીવન થાય નહીં। તો કે ના, તમે તો સંત છો, તમે તો ચાહે એ કરી શકો। સંત કહે છે કે તારું બાળક છે ને, એને તું મારા ખોળામાં આપી દે અને તું આખા ગામમાં જા। જો કોઈ તને મીઠાનો દાણો આપે તો તું લઈને આવજે, પણ શરત એ છે કે કોઈના ઘરેથી કોઈનું મૃત્યુ થયું હોવું જોઈએ નહીં। એટલે આખા ગામમાં જાય છે, કોઈ એને મીઠાનો દાણો આપતા નથી। આવી જાય છે, પાછી આવે છે, સંતને કહે છે કે મને કોઈએ મીઠાના દાણા આપ્યા નથી। તો કે શા માટે નથી આપ્યા? તો કોઈની ઘરેથી બાળક જતું રહ્યું હતું, કોઈની ઘરેથી વૃદ્ધ વયું ગયું હતું અને કોઈની ઘરેથી યંગ જતું રહ્યું હતું। તો એ સંતે કહે છે કે તારા ઘરેથી તારું બાળક જતું રહ્યું છે। આ સંસારનો નિયમ છે, જે આવ્યું છે એને જવાનું જ છે। જેવી રીતે આપણે જોઈએ કે ફળ પાકે એટલે ખરી જાય છે અને ફરી પાછું એ બીમાંથી પાછું ઝાડ થાય છે, એમ સંસારનો નિયમ છે કે શરીર ધારણ કર્યું છે એટલે મૃત્યુ તો નિશ્ચિંત છે જ। ગીતાજીમાં કહે છે કે જેનું નામ છે એનો નાશ છે અને જેણે જન્મ લીધો એનો મૃત્યુ નિશ્ચિંત છે। તો એને સમજાવે છે કે તારા બાળકની અહીંયા જરૂર હોવા છતાંય જ્યાં જશે ત્યાં બહુ સરસ એ પ્રગતિ કરશે, અહીંયા કરતાં પણ વધારે એની ત્યાં જરૂર હોય છે। ઓમ શાંતિ।